હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ યોર યુટ્યુબ ચેનલ. આજે આપણે ધોરણ 6 વિષય ઇંગ્લિશ નવું પાઠ્યપુસ્તક તેનું યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ તેમાં આજે રાઇટિંગથી આગળ જોઈશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. રાઇટિંગ એટલે લખવું. સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન. તો અહીંયા એક ચિત્ર આપ્યું છે, તે આપણે સ્ટડી કરવાનું છે, જોવાનું છે અને એના પરથી એક ફકરો લખવાનો છે. અહીંયા જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને. તો તમે ચિત્ર જોઈ શકો છો, આ એક સ્કૂલનું ચિત્ર છે. ઓકે, અહીંયા એક ધ્વજ છે અને અહીંયા બાળકો જે છે એ આ પ્લાન્ટ એટલે છોડ રોપી રહ્યા છે. આ ટીચર છે, એમની મદદ કરી રહ્યા છે. આ છોકરો અહીંયા પતંગિયું જોઈ રહ્યો છે. એ રીતે અહીં એક કૂતરું છે, આવું ઓબ્ઝર્વ કરવાનું છે અને એના પરથી આ શબ્દનો ઉપયોગ કરીને આપણે પેરેગ્રાફ લખવાનો છે. તો કયા શબ્દ છે જોઈએ તો અ સ્કૂલ બિલ્ડિંગ છે, એ ટીચર, ચિલ્ડ્રન એટલે બાળકો, યુનિફોર્મ છે, બ્રિક્સ એટલે ઈંટ, પ્લાન્ટ્સ એટલે છોડ, સ્મોલ ટૂલ્સ એટલે નાના સાધનો, ટૂલ્સ એટલે સાધનો, દિવ્યાંગ એટલે અપંગ છોકરો છે, વ્હીલચેર છે, અ ડોગ છે, ગ્લાસ એટલે આ જે બિલોરી કાચ છે એને અહીંયા એ વેમાં લેવાનું છે આપણે. ઓબ્ઝર્વેશન એટલે નિરીક્ષણ કરે છે. અ બટરફ્લાય છે, કલર્સ છે, ટેલિસ્કોપ છે, અ ફ્લેગ એટલે ધ્વજ અથવા ઝંડો, વોલીબોલ છે, બર્ડ્સ, ટ્રીઝ, આ બધાનો ઉપયોગ કરીને આપણે લખવાનું છે. અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે આપણને. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ કમ્પાઉન્ડ. ઓકે, આ રીતે આપણે લખીએ. તો જો મેં આ રીતે લખીને રાખ્યું છે, તમે વિડીયો પોઝ કરીને લખી શકો છો. તો આ રીતે લખાય. ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ વિથ અ ફ્લેગ ઓન ટોપ. એટલે આ એક મોટું સ્કૂલનું બિલ્ડિંગ છે જેના ટોપ એટલે ટોચ ઉપર એક ધ્વજ છે. ચિલ્ડ્રન ઇન યુનિફોર્મ આર ડુઈંગ મેની ફન એક્ટિવિટીઝ. એટલે યુનિફોર્મમાં સજ્જ બાળકો ઘણી ફન એક્ટિવિટીઝ એટલે મજાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. સમ ચિલ્ડ્રન આર લુકિંગ એટ ધ સ્કાય વિથ અ ટેલિસ્કોપ. તો કેટલાક બાળકો આકાશ જોઈ રહ્યા છે ટેલિસ્કોપની મદદથી. સમ આર પ્લેઇંગ વોલીબોલ. કેટલાક વોલીબોલ રમી રહ્યા છે. ઇન ધ ગાર્ડન અ ટીચર ઇઝ હેલ્પિંગ ચિલ્ડ્રન ટુ મેક અ સ્મોલ ગાર્ડન વિથ બ્રિક્સ એન્ડ પ્લાન્ટ્સ. તો બગીચામાં ટીચર વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યા છે ઈંટો અને છોડની મદદથી એક નાનો બગીચો બનાવવામાં. અ બોય ઇન અ વ્હીલચેર ઇઝ વોટરિંગ અ પ્લાન્ટ. તો વ્હીલચેરમાં બેઠેલો છોકરો છોડને પાણી આપી રહ્યો છે. અ ડોગ ઇઝ સિટિંગ ક્વાઇટલી નિયર બાય. ક્વાઇટલી એટલે શાંતિથી, એક કૂતરો શાંતિથી જોડે બેઠો છે. અ બોય ઇઝ લુકિંગ એટ અ બટરફ્લાય. એક છોકરો બટરફ્લાય જોઈ રહ્યો છે વિથ અ મેગ્નિફાઈંગ ગ્લાસ. મેગ્નિફાઈંગ એટલે બિલોરી કાચથી. સમ ચિલ્ડ્રન આર કલરિંગ વિથ ક્રેયોન્સ એન્ડ એન્જોઈંગ ઇટ. કેટલાક વિદ્યાર્થીઓ ક્રેયોન એટલે જે ક્રેયોન્સ આવે છે, કલર આવે છે, એનાથી ચિત્રમાં કલર કરી રહ્યા છે અને એન્જોય એટલે એનો આનંદ લઈ રહ્યા છે. બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ધેર આર મેની ગ્રીન ટ્રીઝ અરાઉન્ડ. અને આજુબાજુ ઘણા લીલા ઝાડ પણ છે. તો આ રીતે તમે લખી શકો છો. ઓકે, તો અહીંયા છે રાઇટ સેન્ટેન્સીસ એઝ યોર ટીચર ડિક્ટેટ્સ. એટલે તમારા ટીચર જે વાક્ય બોલે એ તમારે લખવાનું છે. બરાબર, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની રહેશે. આગળ જોઈએ લેંગ્વેજ ફંક્શન. ઓબ્ઝર્વ ધ પિક્ચર. પિક્ચર્સ એટલે ચિત્રો, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવાનું છે. આ ચિત્રોનું નિરીક્ષણ કરવાનું છે અને એના પરથી નીચે જે બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યા આપી છે તે આપણે ફિલઅપ કરવાની છે. તો અહીંયા પહેલું ચિત્ર છે ઇન એટલે ની અંદર. આ જે બિલાડી છે એ બોક્સની અંદર છે. ઓન એટલે ઉપર, પણ ઉપરમાં કેવું ટચ કરીને કોઈ વસ્તુને અડીને ઉપર હોય એને ઓન કહેવાય. બરાબર, આ ટેબલ ઉપર બુક છે તો એ ઓન કહેવાય. પણ ધારો કે આપણે પલંગની ઉપર પંખો છે એ ઉપર છે પણ ટચ નથી, અડેલો નથી, તો એને ઓવર કહેવાય. એ તમારે આગળ આવશે, ઓવર કહેવાય. બરાબર, ટચ હોય તો ઓન કહેવાય અને ટચ ના હોય તો ઓવર કહેવાય. નીચે છે તો અંડર. આ જે છે સ્ટ્રોબેરી એ બે બરણીની વચ્ચે છે તો બિટવીન આવશે. અને આ જે ઉંદર છે એ બોક્સની પાછળ છે એટલે બિહાઇન્ડ.
બરાબર. એટલે ઇન એટલે ની અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, બિટવીન એટલે વચ્ચે, બિહાઇન્ડ એટલે પાછળ. હવે ફરી છે સ્ટડી ધ પિક્ચર, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ બોક્સ ગિવન બિલો. બિલો એટલે નીચે. આ જે બોક્સમાં શબ્દો આપ્યા છે એનો ઉપયોગ કરીને આપણે આ ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો પહેલાં ચિત્ર જુઓ. તો આ એક ડ્રોઈંગ રૂમ એટલે હોલનું ચિત્ર છે આ રીતે, બરાબર. અને નીચે ખાલી જગ્યા વાંચીએ અને ચિત્ર જોઈએ અને પછી જવાબ લખીએ. ધ કેટ ઇઝ બ્લેન્ક ધ કમ્પ્યુટર. તો જે બિલાડી છે કમ્પ્યુટરની ક્યાં છે? તો પાછળ છે. તો પાછળ એટલે શું આવશે? બિહાઇન્ડ આવશે, બરાબર. તો આપણે શું લખીશું? બિહાઇન્ડ. ત્યારબાદ ધ ડોગ ઇઝ બ્લેન્ક ધ બેડ. બેડની નીચે છે કૂતરો, તો નીચે માટે શું આવશે? અંડર. તો શું આવશે? અંડર. ધ બેડ ઇઝ, બેડ છે એ ક્યાં છે? તો બે બારીઓ. ધ વિન્ડોઝ, વિન્ડોઝની વચ્ચે છે, તો વચ્ચે માટે શું આવશે? બિટવીન. ધ બુક્સ આર, બુક્સ ક્યાં છે? બોક્સની અંદર છે, તો એના માટે શું આવશે? ઇન આવશે. ત્યારબાદ ધ કમ્પ્યુટર ઇઝ, કમ્પ્યુટર ક્યાં છે? ટેબલની ઉપર છે, તો ઓન આવશે. ઓકે, આગળ જોઈએ. રીરાઇટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ મોસ્ટ અપ્રોપ્રિએટ વર્ડ્સ. બરાબર. તો આજે સેન્ટેન્સ છે એને રીરાઇટ એટલે ફરી લખવાનું છે તમારે. હું તમને એક લખીને બતાવીશ તમારે કેવી રીતે લખવાનું છે. જો આઈ વોઝ બોર્ન, તો શું આવશે? ઇન, ઓન કે અબવ? તો ઇન આવે. આઈ વોઝ બોર્ન ઇન 1988, એટલે એમાં ઇન આવશે. તો તમારે રીરાઇટ એટલે ફરી અહીંયા હું એક લખું છું, બાકીના તમારે જાતે લખી લેવા, બરાબર. આઈ વોઝ બોર્ન ઇન 1988. ઓકે, આ રીતે લખવાનું છે. ત્યારબાદ હી ઇઝ, ઓન આવશે. ઇન ફ્રન્ટ, જો ઓન એટલે ઉપર, ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે, બિટવીન એટલે વચ્ચે. તો એના કમ્પ્યુટરની સામે બેઠો છે, તો અહીંયા આપણે શું લખવાનું? ઇન ફ્રન્ટ ઓફ. તો તમારે લખવાનું હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કમ્પ્યુટર. આ રીતે ફરી સેન્ટેન્સ લખવાનું તમારે. ત્યારબાદ ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન, ઓન કે ઇન ટુ? તો ઓન આવશે. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે, ઓન આવે, બરાબર. ત્યારબાદ હિરલ હાઇડ બિહાઇન્ડ, બિટવીન, અંડર ધ ડોર. તો ડોરની પાછળ સંતાઈ હોય, વચ્ચે કે નીચે તો સંતાઈ ના હોય, એટલે શું આવશે? બિહાઇન્ડ. અહીંયા આવશે ઓન, અહીંયા આવશે બિહાઇન્ડ. તો તમારે લખવાનું હિરલ હાઇડ બિહાઇન્ડ ધ ડોર. ત્યારબાદ કિયા સ્વિમ્સ, તો શું આવશે? ઇન ધ પૂલ. કિયા પૂલની અંદર સ્વિમ કરે છે, ની અંદર આવશે, તો શું આવશે? ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પૂલ. ઓકે, આગળ જોઈએ. તો સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. એક્ઝામ્પલ આપ્યું છે. આ ચાલુ વર્તમાન કાળના સેન્ટેન્સીસ છે, એટલે ટુ બીના ઇઝ એમ આર આવે, જે ધારો કે આઈ જોડે એમ આવે, હી, શી અને ઇટ જોડે ઇઝ આવે, યુ જોડે આર આવે, અને જે ક્રિયાપદ હોય એની પાછળ આઈએનજી લાગે. ચાલુ વર્તમાન કાળ, જે ક્રિયા અત્યારે ચાલી રહી છે, જેમ કે અત્યારે હું બોલી રહી છું, બરાબર. આઈ એમ સ્પીકિંગ, એ રીતે. એક્ઝામ્પલ, આ છોકરો દોડી રહ્યો છે, તે શું કહે છે? આઈ એમ રનિંગ. આઈ જોડે એમ આવે. ત્યારબાદ આ છોકરીઓ છે, બે છે, એટલે બહુવચન થયું તો ધે જોડે આર આવે, ધે આર રનિંગ. એ જ રીતે ધ ગર્લ્સ, બે છોકરીઓ છે, અંડર ધ ટ્રી સીટ, બે છોકરીઓ બેસી છે, તો ધ ગર્લ્સ બહુવચન છે એટલે આર આવે, બરાબર. ધે જોડે આર આવે. ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. ત્યારબાદ શું છે? ધ પેઇન્ટર. અહીંયા એક પેઇન્ટર છે. ધ પેઇન્ટર અ વ્હાઇટ કેપ ઓન ઇઝ હેડ, અને વ્હાઇટ કેપ પહેરી છે, તો પેઇન્ટર છે એટલે હી થયો, હી જોડે શું આવે? ઇઝ આવે.
તો ધ પેઇન્ટર ઇઝ વેરિંગ અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. બરોબર. આગળ આઈ જોડે શું આવશે? એમ આવશે. તો આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. પાથ એટલે રસ્તો. આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. ઓકે. આગળ જોઈએ. આ પણ ચાલુ વર્તમાનકાળની જ ખાલી જગ્યાઓ છે, એકદમ ઇઝી. આઈ જોડે તમારે યાદ રાખવાનું, આઈ જોડે એમ આવે, વી જોડે આર આવે, પછી હી શી ઈટ અથવા કોઈ છોકરા છોકરીનું કે કોઈ પ્રાણીનું કે નિર્જીવ વસ્તુ હોય તેની જોડે ઈઝ આવશે. બરાબર. અને ધે જોડે આર આવશે. આટલું તમારે યાદ રાખવાનું. તો આઈ એમ ગોઈંગ ટુ વોચ અ મૂવી એટ ધ થિયેટર. બરાબર. હું થિયેટરમાં મૂવી જોવા જઈ રહ્યો છું. હવે વી છે તો વી જોડે શું આવે? આર. અને પ્લેનું શું થાય? પ્લેઇંગ. આઈ પાછળ આઈએનજી લાગશે. વી આર પ્લેઇંગ ઇન ધ નિયર બાય પાર્ક. અમે બાજુના પાર્કમાં રમીએ છે. પ્રથમ એટલે છોકરાનું નામ હી થયું. હી જોડે આવશે ઇઝ. તો પ્રથમ ઇઝ સિંગિંગ એટ ધ ફંક્શન. ફંક્શનમાં પ્રથમ ગાઈ રહ્યો છે. ગર્લ્સ એટલે બહુવચન હોય એટલે આર આવે. ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. છોકરીઓ ચેસ રમી રહી છે. ત્યારબાદ ધ ટીચર એટલે ટીચર્સ એટલે ઇઝ આવશે. ધ ટીચર ઇઝ ટીચિંગ ધ સ્ટુડન્ટ. ટીચર વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે. આઈ જોડે એમ આવશે. એમ. અને રીડનું થશે રીડિંગ. પાછળ આઈએનજી લાગશે. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. હું સ્ટોરી બુક વાંચી રહી છું. બરાબર. હવે અહીંયા જોઈએ તો એક્ઝામ્પલ અહીંયા એક આપણને કોષ્ટક આપ્યું છે. બરાબર. એક એના પરથી આપણે વાક્યો બનાવવાના છે. તો તમારે ખાલી યાદ રાખવાનું, ગમે તે રીતે બનાવી શકાય. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. સ્ટડી ધ એક્ઝામ્પલ અને મેક સેન્ટેન્સીસ છે. આઈ એમ રીડિંગ અ ન્યૂઝપેપર. હી ઇઝ પ્લેઇંગ ખોખો. યુ આર ઇટિંગ ફ્રૂટ્સ. આ રીતે તમે ગમે તે રીતે ગમે તેમ વાક્ય બનાવી શકો, પણ ખાલી યાદ રાખવાનું આઈ જોડે એમ આવશે, આ બધા જોડે ઇઝ આવશે અને આ બધા જોડે આર આવશે. બરાબર. તો આપણે થોડા સેન્ટેન્સીસ લખીએ. તો જો આઈ પહેલાં આપણે આઈ વાળું બનાવીએ એક. તો આઈ એમ વોકિંગ. પહેલું સેન્ટેન્સ. આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ. આપણે પછી અપ્રોપ્રિએટ એટલે જેને આધાર કે આવું ના લખાય. આઈ એમ વોકિંગ ફ્રૂટ્સ. હું ફ્રૂટ એટલે જેવું સેન્ટેન્સ બનતું હોય, જેમ કે હું ફૂટપાથ પર ચાલી રહ્યો છું, તો આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ. તમે ગમે તેવા બનાવી શકો. બરાબર. પછી બીજું હી જોડે લઈએ તો હી ઇઝ પ્લેઇંગ. તો પ્લેઇંગમાં શું આવશે? આપણે અહીંયા ખોખો છે તો આપણે બીજું લઈએ. હી ઇઝ પ્લેઇંગ કબડ્ડી. આપણે કબડ્ડી લખીએ. બરાબર. કબડ્ડી. ત્યારબાદ શી જોડે લઈએ તો શી ઇઝ ઈટિંગ લઈએ આપણે. શી ઇઝ ઈટિંગ. ઈટિંગ એટલે ખાવું. તો શી ઇઝ ઈટિંગ ફ્રૂટ્સ અથવા લડ્ડુસ, ગમે તે બનાવી શકાય. બરાબર. પછી આગળ શું છે? દ્વિજા. દ્વિજા એટલે થયું છોકરીનું નામ. તો દ્વિજા ઇઝ રાઇટિંગ. આપણે ગમે તે તમે લઈ શકો. દ્વિજા ઇઝ રાઇટિંગ અ લેટર. એ લેટર લખી રહી છે. ત્યારબાદ 5 રહીએ. અ મંકી. મંકી એટલે વાંદરો. ઈટ ત્રીજો પુરુષ થયું. બરાબર. તો એમાં પણ આવશે ઇઝ. ધ મંકી ઇઝ જમ્પિંગ લખીએ આપણે. હવે જમ્પિંગ ક્યાં કરે છે? તો જમ્પિંગ ઇન ધ જંગલ. આપણે એવું લખીએ જમ્પિંગ ઇન ધ જંગલ. અથવા એવું પણ લખાય કે અ મંકી ઇઝ ઇટિંગ બનાનાસ. એવું બી લખી શકાય. બરાબર. હવે આગળ લઈએ. વી જોડે બનાવીએ તો વી આર પ્લેઇંગ ખોખો. અમે બધા ખોખો રમી રહ્યા છે. આગળ છે યુ. યુ જોડે પણ આર આવશે. યુ આર
રીડિંગ. હવે આપણે જે બાકી રહ્યું એ લઈ શકીએ. યુ આર રીડિંગ અ મેગેઝીન. બરાબર. પછી ધેથી વાક્ય બનાવીએ. તમે ગમે તે હજી આનાથી વધારે વાક્ય બનાવવા હોય તો ઘણા બધા બને. બરાબર. તો દે આર પ્લેઇંગ વારે બીજું લઈએ આપણે. દે આર ઇટિંગ લડ્ડુસ. ઓકે. અને લાસ્ટ વાળું બનાવે ચિંતન એન્ડ મનન છે. ચિંતન એન્ડ મનન જો છોકરાના નામ તો છે પણ બે છે, બહુવચન છે. બહુવચન હોય એટલે આર આવે, ઇઝ ના આવે. બરાબર. ચિંતન એન્ડ મનન આર રીડિંગ અ ન્યૂઝપેપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જો તમે આ વિડીયો પોઝ કરીને આ વાક્યો લખી શકો છો. આના સિવાય પણ લખી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આગળનો વિડીયો આગલા પાર્ટમાં મળશે.